गाये गणपति जगवंदन शंकर भुवन भवानी नंदन सिद्धि सदन गजा बदन विनायक कृपा सिंधु सुंदर सब लायक मोदक प्रिय मुद मंगलदाता विद्या वारिधि बुद्धि विधाता मांगत तुलसीदास कर जोड़े बस राम सी मोरे लोकाभिरामं रणरंगधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं मनोजं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं अतुलितबलनिधामं हेमशलां देहं दंजवनकृशानुज्ञानिनाम् अग्रगण्यं सकलगुणोनिधानं वानराणि दिशां रघुवीरप्रियभक्तं वातजातं जय सियाराम સૌને તહેવારના દિવસો ચાલી રહ્યા છે ચેનલમાં આજે હાજર થવાનો મારો માત્ર અને માત્ર હેતુ પૂજ્યપાદ શ્રી પોપ્યુલર સ્ટાર મેમ્બર ના કહેવાથી કે જેની આ ચેનલ ભારત ભ્રમણ બાય બીજી નિંબાર નામની ચેનલ ચાલુ છે અને તેઓ નિસ્વાર્થ ભાવે આવા કાર્ય કરે છે, જેમ કે જ્ઞાતિ ભાઈઓને ત્યાંથી કોઈ કંઈ જાણતા હોય તો કંઈ સામગ્રી મેળવવાની, સત્સંગ લેવાના અને મૂકવાના, જેથી કરીને બીજાને જ્ઞાનની પ્રાપ્તિ થાય. બહુ સરળ અને શુદ્ધ સાત્વિક હેતુ છે. મારો પરિચય આપું તો નિમાવત રાજેશ કુમાર મોહનલાલ, મૂળ ગામ ગોરસર, તાલુકો જિલ્લો પોરબંદર. હા, અને છેલ્લા 28-29 વર્ષથી જામનગર રહું છું, ત્યાં જોબ કરતો હોવાથી ને અત્યારે હાલમાં હું જ્યારે બોલી રહ્યો ત્યારનો પોરબંદરમાં જ છું. નિંબાર સાહેબને કહેવાથી લાઈવ થયો છું ઓનલાઈન. એટલે સુદામાની ભૂમિ છે, જે બેઠો ને ત્યાં સુદામા પૂરી કહેવાતી સમયમાં કૃષ્ણના પરમ મિત્ર એટલે સુદામા. સુદામો જીદો વાર કામાને આવ્યા રે દરવાજે દુબળો રે હોજી. એ બાળપણના સખા હતા, એટલે કૃષ્ણ ભગવાન રાજમહેલ હતા દ્વારકાની અંદર, સોનાની નગરી હતી. એને સુદામા આગળ કાંઈ નહોતું. એક દિવસ એના પત્ની એમ કહે છે, ટૂંકમાં વાત કહી દઉં, કે તમારા ભાઈ મિત્ર જે છે એ કૃષ્ણ મોટું રાજ છે, તો જાવ ને. અને છોકરાને મમ કરવા માટે હતું નહીં સુદામાના ઘરમાં. બાળકો નાના, અને સુદામાના પત્ની જે હતા એ વાસણમાં પાણી લઈ નીચે તાપ કરી અને હલાવે, અને બાળકો પૂછે જમવાનું ભૂખ લાગી તો કે હમણાં જમવાનું થઈ જાય, ને જમવાનું ખરેખર હોય નહીં, પાણી હલાવતા હોય. એવી પરિસ્થિતિ હતી. એટલે એ સુદામાજી મળવા જાય, કૃષ્ણ આગળ જાય, કૃષ્ણ મળવા જાય ત્યારે સુદામાની પોતરી જે હતી એ ધોતી પણ ફાટેલી હતી ને અનેક છિદ્રો હતા, અને અનેક જગ્યાએ હાંધેલી હતી, એમ કહેવામાં આવે છે. દ્વારકા ગયા, દ્વારપાળો રોક્યા, ઘણા બહુ લાંબી વાત છે, કઈ છે. દ્વારપાળો રોક્યા છે, વાર્તાલાપ થયો છે, અંતે કૃષ્ણ ભગવાનને ખબર પડે છે કે આ તો સુદામા આવ્યો, પોતાનું નામ સુદામા કહે છે, ગરીબ બ્રાહ્મણ આવ્યો છે યાચક. કૃષ્ણ ભગવાન દોડીને આવે છે. હા, જે રીતે વનની અંદર ભગવાનને મળવામાં, ભરતને મળવા માટે ભગવાન દોડે છે, ત્યારે પોતાનું પિતાંબર પડી જાય છે, ધનુષ્યને બાણ ને પાથર બધું પડી જાય છે. એવી જ રીતે કૃષ્ણ ભગવાન સુદામાને મળવા દોડ્યા છે, ત્યારે કૃષ્ણ ભગવાનના પણ પિતાંબર વગેરે આભૂષણો છે એ બધું અળગા થઈ જાય છે, પડી જાય છે, અને એ સુદામાને દોડીને મળે છે. કહેવાનો મતલબ એ છે કે ભગવાન જ્યારે ભક્તને મળવા જાય છે ને, ત્યારે જે
રોષ ધારણ કરતા આભૂષણો વસ્ત્રો એને પણ એમ થાય કે થોડીક વાર માટે અળગા થઈ જાય, જેથી કરીને ભગવાન છે એના ભક્તને સારી રીતે મળી શકે, નજીકથી મળી શકે, દૂર થઈ જાય છે. તો ભગવાન છે ને જ્યારે ભક્તને મળે ત્યારે કોઈ પણ પ્રકારનું આવરણ વચ્ચે રહેવા દેવા માંગતા નથી. એ માટે આ બધા દૂર થઈ જાય છે એવો એનો ભાવ નીકળે છે. અને એ સુદામાને બેસાડે છે. સુદામાને અનેક પ્રકારની ઈજાઓ એના પગમાં થઈ હોય તો ભગવાન સાફ કરે છે એના પગને, પછી ચણ પખાડે છે, ધોવે છે. અને ટૂંકમાં વાત કરું છું, સુદામા છેલ્લે અહીંથી પૌવા લઈ ગયા હોય કોઠડીમાં, એ છુપાવે છે. એટલે કૃષ્ણ ભગવાનને ખબર શું છે આ મને બતાવતા નથી. સુદામા છે ને ઓળો બધો વૈભવ જોઈને શરમ આવે છે. ત્યારે ભગવાન મિત્રો એના હાથમાંથી જટી લે છે. મારી માટે લઈ આવ્યો તો ને છુપાવતો કે હા, એ કે તને હજી ઈ ટેવ ન ભૂલાણી એકલાય ખાવાની, તેથી તું એકલા ખાતો ને આજે તારે એકલા જ ખાવું. અરે સુદામાએ એકલા એટલા માટે ખાધું હતું કે ચણાની પોટલી જે ગુરુ માતે આપી હતી એ સુદામાએ એકલા ખાધી એટલા માટે. એ પોટલી ઈ ટાઈમે ઈ ક્ષણે જે વ્યક્તિ ખાય ને એ દરિદ્ર થઈ જાય. એટલે એને કૃષ્ણને ખાવા નહોતી દેવી. જો એ ખાવા દે કૃષ્ણને તો કૃષ્ણને રાજમહેલ ન મળે. એટલે ઈ છેલ્લે ઈ ખાતા હતા કૃષ્ણ ભગવાન આવી ગયા, ગુરુ માતા આપી દીધેલું ફેંકી ન દેવાય. અને ઈ કૃષ્ણ ભગવાન હું ખાતો પોટલી એકલો ખાઈ ના, એટલે કૃષ્ણ ભગવાનને દેવા જાય ત્યારે તો હાથમાં એ ઢોરી નાખ્યા, જેથી કરીને હાથમાં કૃષ્ણ એક દાણો ખાઈ ન શકે અને કૃષ્ણને રાજ્યની પ્રાપ્તિ થાય. આ એના મિત્ર સુદામાની હેતુ હતો એ સમયનો. કે તને આજે હજી એકલા ખાવાની આદત ભૂલાણી નથી. કૃષ્ણ ભગવાન મજાક કરી અને પોટલી ખેંચે છે, એમાં પૌવા હોય. પૌવા ભગવાન એક મુઠ્ઠી ખાય, બીજી બુકડો ભરે, ત્રીજે બુકડામાં ચપટો ભરે ને એક મુઠ્ઠી અહીંયા પણ મહેલ થતા ગયા, પોરબંદરમાં પણ. હા, ભગવાને અહીંયા નગરી બનાવી દીધી, પોરબંદરને સુદામા નગરી બનાવી દીધી. અને જ્યારે પાછા સુદામા વાંથી રવાના થયા ત્યારે એમ કે ભગવાનની નવી કોથળી પણ ત્યારે લઈ લીધી હતી કે સુદામાને મોનોમન જરાક આવું થયું કે આવું કર્યું. લાંબી વાત છે. પછી ભગવાન સુદામા પાછા પોરબંદર જ્યારે આવે છે ત્યારે રાજમહેલ જોઈને એમ થાય કે ઓહો મારા નાથ. અને એ છેલ્લો બોકડો ખાતો હતો ને ત્યારે એની રાણીઓએ રોકી દીધો હતો. ભગવાન કૃષ્ણને રોકી દીધા કે હવે પ્રભુ બસ, હવે આપણા માટે કંઈક રહેવા દેજો. હા, તો વાત જે છે એ લાંબી થઈ જશે આજની. એટલે પછી અહીંથી હું જાઉં છું ઘેડ માધવપુર બાજુ, અમારા વતનમાં ગોસર બાજુ. ત્યાં જે રૂક્ષ્મણી વિવાહનું સ્થળ છે કે ત્યાં ભગવાન માધવપુરનો મેળો ભરાય છે. મહત્વ એવું છે કે રૂક્ષ્મણી વિવાહ ત્યાં હતા. હા, ચોરી માયના કૃષ્ણ ભગવાને જે રૂક્ષ્મણી માતાજીએ એ સમયે પત્ર લખેલો અને કૃષ્ણ ભગવાનને મળેલો અને કૃષ્ણ ભગવાન ઓલાને બધાને એ સમયના પ્રથમ પ્રેમ લગ્ન કહીએ તો કહી શકાય. કૃષ્ણ ભગવાને એનો અંદરનો ભાવ જાણી રૂક્ષ્મણીનો એની હારે લગ્ન કર્યા હતા. હા, એ સ્થળ જ અમારે ત્યાં માધવપુર ગેડમાં છે. એ બાજુ હું જવાનો છું. અને નિમર સાહેબ વતી સૌને મારા જય સિયારામ. આપ સૌને એક જ વિનંતી કે ભાઈ આપણે રામાનંદી છીએ, સાધુના દીકરા કહેવાય. હા, આપણી જ્ઞાતિ સાધુ છે. આમ તો આપણા વડવાઓ તો ફકડ હતા, પણ આપણે કઈ જાદુ ન કરી શકીએ તો થોડાક સંસ્કાર સાધુ જેવા રાખીએ. રામાનંદી છીએ એટલે ગામડે ગામડે ભગવાનની સ્થાપના કરી હોય ને રામ ભગવાનની ચોરે તો એ આપણા રામાનંદાચાર્ય ભગવાને કરી છે. જગતગુરુ થઈ ગયા જેણે એને કરી છે. એટલે આપણું કંઈક અસ્તિત્વ સાધુ તરીકેનું રાખીએ, સારા સંસ્કાર કેળવીએ અને આપણે સાધુ છે એમ ગર્વથી કોઈને કહી શકીએ એટલું તો આપણામાં હોવું જ જોઈએ. હા, આટલું આપણામાં હોવું જોઈએ. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને આપણે શું શું કરવું જોઈએ, શું કરવા માટે આવ્યા છીએ, આટલું જે જવાબ આપણે બધા અંદરથી મેળવીએ. હા, આટલું કહી અને આપણા સર્વને જય સિયારામ. વડીલોને અંતમાં ગુરુને વંદન. ગુરુ ગયું પઠન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ આઈ. હા, જય સિયારામ સૌને.